ટેકનિકલ ખામીના લીધે આપણો ફર્સ્ટ પાર્ટ અધૂરો રહ્યો. આપણે ક્વેશ્ચન એ બની રહ્યા છે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનમાં કે બર્થ રેટ વધારે કેમ રહે છે, અને એની અંદર ખાસ ઇન્ડિયામાં આપણે બની રહ્યા છે કે ઇન્ડિયામાં બર્થ રેટ ઊંચું રહેવાનું કારણ શું છે. તો આપણે 4 પોઈન્ટ સુધી કવર કર્યું છે. 5મા પોઈન્ટથી આપણે બાકી હતું, ચલો એને કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ 5મો પોઈન્ટ છે રિલિજિયસ એન્ડ સોશિયલ બિલીફ્સ ઓર એટીટ્યુડ. ઇન ઇન્ડિયા દેર એક્ઝિસ્ટ રિલિજિયસ એન્ડ સોશિયલ બિલીફ્સ. ઇન્ડિયાની અંદર ઓબ્વિયસલી આપણો દેશ ધાર્મિક દેશ છે, સામાજિક દેશ છે, કે આપણા દેશમાં બધી વસ્તુ ધર્મ અને સમાજની આસપાસ દરેક કામો થતા હોય છે. તો ઇન ઇન્ડિયા દેર એક્ઝિસ્ટ રિલિજિયસ એન્ડ સોશિયલ બિલીફ્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર લાર્જ ફેમિલી. લાર્જ ફેમિલી માટે આ સોશિયલ અને રિલિજિયસ જે બિલીફ્સ છે એ વસ્તુ બહુ મહત્વની વસ્તુ છે. એક્ઝામ્પલ, અમોંગ હિન્દુઝ મેરેજ ઇઝ કન્સિડર્ડ એઝ એન એસેન્શિયલ મેટર ફોર સ્ટેટસ. આપણા દેશમાં હિન્દુઓ માટે મેરેજ કરવું એ કેવી વસ્તુ છે? એક સોશિયલ સ્ટેટસ જેવી વસ્તુ છે. અનમેરિડ પીપલ ડુ નોટ એન્જોય અ રિસ્પેક્ટેબલ સ્ટેટસ ઇન ધ સોસાયટી. આપણા દેશમાં વસ્તુ બહુ વધારે છે કે કોઈનું લગ્ન ના થયું તો લોકો એને રિસ્પેક્ટની દ્રષ્ટિએ જોતા નથી. ફર્ધર, ઇટ ઇઝ બિલીવડ બાય ધ પીપલ that it is not possible for a person to get freedom from the cycle of birth and rebirth without at least one son. Due to such reason, birth rate is high in India. અચ્છા, આપણે આ જન્મ અને મૃત્યુનું જે ચક્ર છે એમાંથી બહાર નીકળવું હોય તો એના માટે આપણે અહીં આગળ એક શું માન્યતા છે? આપણા પછીનો જો વંશ વેલો આપણો ચાલુ રહેતો હોય, આપણા પછીનો જો વંશ વેલો ચાલુ રહેવાનો હોય, આપણે પુત્ર જન્મ થયેલો હોય તો આપણે આ જન્મ અને મૃત્યુનું જે ચક્ર છે એમાંથી મોક્ષ મેળવી શકીએ છીએ. બરાબર? તો આ જે મોક્ષ મેળવવાવાળી વાત છે એના સંદર્ભમાં પણ એક બાળકનો પુત્રનો જન્મ કરવો, આપવો, આપણને એક મહત્વની ઘટના આપણે બનતી હોય છે અને આપણને એક વસ્તુ જવાબદાર છે હાઈ બર્થ રેટ માટે. 6થો પોઈન્ટ છે ઇલિટરસી and ignorance of people. In India, large number of people are illiterate and they are not able to understand the importance of small size family. આપણા દેશમાં જે નિરક્ષરતા છે, આપણા દેશમાં લોકોની જે બેધ્યાનપણાની જે અવસ્થા છે, ઇગ્નોરન્સની જે સ્થિતિ છે, એના લીધે લોકો ફેમિલી પ્લાનિંગ, સ્મોલ સાઇઝ ફેમિલીનું મહત્વ અને એ લોકો સમજતા નથી. They are also not aware of birth control device. ઓછા બાળકોને જન્મ આપવા માટેના જે બર્થ કંટ્રોલ ડિવાઇસીસ છે એના વિષયમાં પણ લોકોને જાણકારી હોતી નથી. ફર્ધર, ડ્યુ ટુ પોવર્ટી, ગરીબીના કારણે દે આર અનેબલ ટુ એડોપ્ટ બર્થ કંટ્રોલ ડિવાઇસ એન્ડ ધીઝ ફેક્ટર્સ આર ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર હાઈ બર્થ રેટ. ઇવન એ લોકો એટલા ગરીબ હોય છે કે જે બર્થ કંટ્રોલ કરવાના ડિવાઇસીસ છે એને પણ એ લોકો ખરીદી શકતા નથી. આ પણ એક જવાબદાર પરિબળ છે કે બર્થ રેટ કેવો રહેશે? હાઈ રહેશે. નેક્સ્ટ, આ થયા આપણા 3 ક્વેશ્ચન. હવે જે આ ટોપિકનો 4થો ક્વેશ્ચન છે, ડિસ્કસ કોઝિસ ઓફ ડિક્લાઇનિંગ ડેથ રેટ ઇન ઇન્ડિયા. આપણે પહેલા એ ભણ્યા કે બર્થ રેટ વધારે કેમ રહેશે. હવે આ ક્વેશ્ચનમાં એ ભણીશું કે આપણા દેશની અંદર ડેથ રેટ એ ઓછો કેમ થયો, કયા પરિબળોના કારણે ડેથ રેટ ઓછો થઈ ગયો. ઇન 1951 ડેથ રેટ વોઝ વેરી હાઈ. ઇટ વોઝ અબાઉટ 27 per 1000 બટ રિસેન્ટલી ઇટ હેઝ કમ ડાઉન ટુ 8 per 1000. 1951માં કેટલા હતો? 27. દર 1000 વ્યક્તિએ 27 લોકોનું મૃત્યુ થતું હતું. હવે જે ઘટીને કેટલું થઈ ગયું? 8. તો ડેથ રેટ કેટલો થઈ ગયો છે? બહુ નોંધપાત્ર રીતના ઘટી ગયો છે. એન્ડ ધીસ ઇઝ ડ્યુ ટુ ફોલોઈંગ રીઝન્સ. આના કયા પરિબળો જવાબદાર છે? પહેલું છે કંટ્રોલ ઓવર ફેમિલીઝ. ફેમિલીઝ પર જે અંકુશની વાત છે તે ગવર્મેન્ટ હેઝ ઇમ્પ્લિમેન્ટેડ અ નંબર ઓફ સ્કીમ્સ ફોર agriculture development. Further, due to expansion of transportation facilities, import of food grain, etc., we have been able to minimize adverse effect of famine. Okay, આ ફેમિલીઝની જગ્યા પર આ શબ્દ અહીંયા આગળ ફેમાઇન કર દો. આ શબ્દ અહીંયા રિપ્લેસ કર દો. ફેમાઇનનો મતલબ લખી દો ભૂખમરો. આપણા દેશમાં જે ભૂખમરાની પહેલા સ્થિતિ હતી કોના લીધે હતી? કે આપણા દેશમાં એટલું એગ્રીકલ્ચર ડેવલપ નહોતું થયેલું. એગ્રીકલ્ચરની ફેસિલિટીઝ મતલબ એગ્રીકલ્ચરમાં એટલું પાક નહોતા મેળવતા, ટ્રાન્સપોર્ટની સુવિધા નથી, ફૂડ ગ્રેન્સ પૂરતા પ્રમાણમાં આપણા દેશમાં નહોતા. તો આપણે શું કર્યું? એ બધું ઇમ્પોર્ટ કર્યું અને જરૂરી જે વસ્તુઓ ખાધા ખોરાકીની વસ્તુઓ હતી બધા આપણા દેશમાં ઉપલબ્ધ થઈ. આનું શું પરિણામ આવ્યું?
જે ભૂખમરાની સ્થિતિ હતી આપણા દેશમાંથી એ નાબૂદ થઈ. એના કારણે જે ભૂખમરાને લીધે જે મરતા હતા એ લોકોનું મૃત્યુદર ઓછું થઈ ગયું. બીજું, ઇમ્પ્રુવડ મેડિકલ ફેસિલિટી. ડ્યુરિંગ ધ પ્લાનિંગ પીરિયડ there was expansion of public health services and medical facilities. Further, availability of pure drinking water and drainage has reduced the extent of disease. આપણા દેશમાં જે મેડિકલ સુવિધાઓનું જે એક્સપાન્શન થયું, આપણા દેશમાં જે દવાખાનાઓ, હોસ્પિટલ્સનો જે વધારો થયો, જે શુદ્ધ પીવાના પાણીની, ચોખ્ખા પીવાના પાણીની સુવિધાઓ વધી અને જે ડ્રેનેજની, ગટર વ્યવસ્થાઓની જે સુવિધાઓ વધી, આ બધી વસ્તુનું પરિણામ શું આવ્યું કે આપણા દેશના બધા નાગરિકોની જે હેલ્થ છે એ સુધરવાનું ચાલુ થયું. નેક્સ્ટ, કંટ્રોલ ઓવર એપિડેમિક્સ. રોગચાળો. એપિડેમિક્સ એટલે લખી દો રોગચાળો. હમણાં જ એક પેન્ડેમિક આવીને ગયું. પેન્ડેમિક એટલે મહામારી. પેન્ડેમિકનો મતલબ શું થાય? મહામારી. આનો મતલબ શું થાય? એપિડેમિક્સ એટલે રોગચાળો ફેલાઈ જાય ને તે. તો જો, કંટ્રોલ ઓવર એપિડેમિક્સ. ડ્યુ ટુ advancement of medicines we have been able to control the disease like cholera, plague, malaria, TB, smallpox, etc. and this has reduced the death rate. એક સમય એવો હતો કે જ્યારે આપણા દેશમાં આવી બધી નાની મોટી બીમારીઓના લીધે બહુ જ બધા લોકોનું મૃત્યુ થતું હતું. બરાબર? હવે આપણા દેશમાં એ બધી વસ્તુઓના કારણે જે મૃત્યુદર છે બિલકુલ હવે ઓછો થઈ ગયો. પોલિયોના કેટલા બધા આપણા દેશમાં દર્દીઓ હતા. પોલિયોનું રસીકરણ કરીને આપણા દેશમાંથી પોલિયોને બિલકુલ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. મેડિકલ એડવાન્સમેન્ટના કારણે વસ્તુ શક્ય બની. નેક્સ્ટ પોઈન્ટ છે બેલેન્સ ડાયટ. હવે જો આપણા દેશની સરકાર એટલા બધા પ્રયાસ કરી રહી છે કે બધા લોકો સુધી ખાધા ખોરાકીનું મહત્વ સમજાવવા માટે એ લોકો કેટલા બધા અવેરનેસ પ્રોગ્રામ્સ ચલાવી રહ્યા છે. બીજું એકાદ વસ્તુનું કદાચ જો તમારા ધ્યાનમાં હોય તો, જે કોઈ સ્ત્રી ગર્ભધારણ કરે, પ્રેગ્નન્ટ હોય, પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી પછી એ લોકોએ ચોક્કસ પ્રકારનું ખાધા ખોરાકી લેવી જોઈએ. એના માટે આજે પેલા આંગણવાડીમાંથી ઘણી બધી વસ્તુ, ખાધા ખોરાકીની વસ્તુ એમને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવતી હોય છે. તો આ વસ્તુ તો ડ્યુ ટુ economic development and increase in income of people, there has been improvement in the diets of people. લોકોના ડાયટમાં સરસ એવો વધારો થયો છે. and this has also reduced the death rate. આપણે પહેલા જોઈએ કે કુપોષણનો બહુ શિકાર થતા હતા લોકો. બરાબર? આપણે જોઈએ કે દુબળા પતલા લોકો, પણ નો ડાઉટ હવે ધીરે ધીરે હવે પરિસ્થિતિઓ પણ સુધરી રહી છે. નેક્સ્ટ, ઇન્ક્રીઝિંગ અર્બનાઇઝેશન. આપણા દેશમાં જે શહેરીકરણ વધી રહ્યું છે એ પણ એક જવાબદાર પરિબળ છે ડેથ રેટને ઘટાડવા માટેનું. At present, more and more number of people are migrating to cities. Cities have better health, hygiene and sanitation facilities than villages. શહેરોમાં બહુ ઓબ્વિયસ છે કે ગામડાઓ કરતાં બહુ સારી એવી હેલ્થની, સેનિટેશનની અને બીજો એક શબ્દ લખ્યો છે હાઇજીનની, ચોખ્ખાઈ, સ્વચ્છતા અને હેલ્થના રિલેટેડ જે બધી ફેસિલિટીઝ છે ગામડાઓ કરતાં ઓબ્વિયસલી શહેરી વિસ્તારમાં વધારે હોય છે. ડ્યુ ટુ સચ ફેસિલિટીઝ ડેથ રેટ હેઝ ડિક્લાઇન. આના કારણે પણ ડેથ રેટ શું થયો છે? ઘટ્યો છે. નેક્સ્ટ, ફેસિલિટીઝ ઓફ મેટર્નિટી હોમ્સ. મેટર્નિટી હોમ્સની ડિલિવરી માટેના જે હોસ્પિટલ્સ છે એની પણ સુવિધાઓ વધી છે. ધ નંબર ઓફ મેટર્નિટી હોમ્સ હેઝ ક્વાઇટ ઇન્ક્રીઝ. ધ નંબર ઓફ નર્સિસ એન્ડ trained midwives have also greatly increased. Besides, working women can get long maternity leave and they have to work less during pregnancy, and this has reduced the death rate of women at the time of delivery. એક સમય એવો હતો કે જ્યારે બાળકને જન્મ આપવા દરમિયાન જ કેટલી બધી સ્ત્રીઓનું મૃત્યુ થતું હતું. કેટલાય બાળકોના જન્મની સાથે મૃત્યુ થઈ જતા હતા. આવી બધી વસ્તુઓ આવવાના કારણો શું હતા? ટ્રેન્ડ ડોક્ટર્સ, ટ્રેન્ડ નર્સિસની કમી હતી. બીજી વસ્તુ જે ચોખ્ખાઈ રાખવી જોઈએ ડિલિવરી દરમિયાન એ સેનિટેશનની કાળજી રાખવામાં નથી આવતી. એક એવી ઘટના છે, કોઈ હોસ્પિટલ છે જે હોસ્પિટલમાં દર બીજું ત્રીજું બાળકનું મૃત્યુ થઈ જાય. જન્મની સાથે દર બીજા ત્રીજા બાળકનું મૃત્યુ થઈ જતું હતું. તો હવે ત્યાં આગળ બધા બહુ લોકોએ રિસર્ચ કર્યું, બધાએ સંશોધન કર્યું કે આવું કેમ થઈ રહ્યું છે કે દર બીજું ત્રીજું બાળકનું મૃત્યુ થાય છે. તો એ લોકોએ જ્યારે ફાઇનલી કોઈ એક સામાન્ય વ્યક્તિએ ધ્યાનમાં લાવ્યો વાત કે અહીંયા આગળ જે ડૉક્ટર છે ને
એ જે વસ્તુનો સાધન સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે ડિલિવરી દરમિયાન, બીજા ત્રીજા બાળકના ડિલિવરી માટે પણ સેમ વસ્તુઓનો ઉપયોગ, સેમ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. એની ચોખ્ખાઈ નથી રાખી રહ્યા, જાળવી નથી રહ્યા. તો એના કારણે એક બાળકનો જે ચેપ છે એ જે વસ્તુઓ છે એ ફેલાઈ રહી છે અને એના કારણે મૃત્યુ થાય છે. તો જો કેટલી બેઝિક સેનિટેશનની સુવિધાની અભાવના લીધે બાળકોના મૃત્યુ થાય. બરાબર. તો એક સમય આવો પણ હતો અને એક સમય આજનો પણ છે જ્યાં આગળ આપણા દેશમાં એટલી બધી સુવિધાઓ વધી ગઈ છે કે હવે જે ફાલતુના લીધે એવા જે મૃત્યુ થતા હતા હવે એ થતા નથી. ક્લિયર છે બધાને વસ્તુ? તો આ વાત છે. ઠીક. આ 6 પોઈન્ટ છે જેના કારણે શું થયું, આપણા દેશમાં ડેથ રેટ ઓછું થઈ ગયું. ઓલરાઈટ. આશા રાખું છું બધાને ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનનું જે આખું ચેપ્ટર છે સમજમાં આવી ગયું હશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું ચેપ્ટર છે. બધાએ આના જે ક્વેશ્ચન્સ છે એ ઇમ્પોર્ટન્સ સમજીને તૈયાર કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.